જી તમારું નામ? જંગલેશ્વર મહાદેવ મંદિર જે મિડ કોલોની પ્રદર્શન કરવામાં આવેલું છે, એમાં અમે 11 ટ્રસ્ટીઓ છીએ. એ પૈકીનો હું એક ટ્રસ્ટી મંડળમાં પણ સભ્ય છું. અને લગભગ એકાદ વર્ષ પહેલા અમને કમિશનર સાહેબ સાથે મિટિંગમાં નોટિસ આપવામાં આવેલી કે આ એક ડીપી કપાત રોડમાં આ જગ્યા આવે છે, તો તમે આની અન્ય વ્યવસ્થા થશે અને એમાં સ્થાનિત કરીએ મંદિરની મૂર્તિઓ અને ત્યાં તમારે કરવાનું છે. તો અમને સહમતિ આપેલી અને સાહેબ તરફથી અમને ઘણું બધું આદરણીય કમિશનર સાહેબ તરફથી અમને ઘણું બધો સહકાર મળેલું છે. અને ગઈકાલે શાસક વિધિ પ્રમાણે બધી મૂર્તિઓ છે એનું અમે વિસર્જન કરીએ અને અહીં આગળ સ્થાપના કરેલ છે. તો આ પવિત્ર શ્રાવણ માસમાં પણ બધા ભાવિકોને આનો લાભ મળે એટલા માટે નહીં. અને ગઈકાલે અમે શાસક વિધિ પ્રમાણે કેટલા બધા ભક્તોની હાજરીમાં બધાને લાભ આપી, એમનો આહુતિનો લાભ આપી અને શાસક વિધિ પ્રમાણે અમે એનું વિસર્જન કરેલું છે. અમારા તરફથી અમને કોઈ તંત્ર તરફથી કોઈ અસંતોષ નથી અને અમને પૂરો સહકાર આપેલો છે. અમે બધા ટૂંકમાં અમારી ધાર્મિક ભાવનાઓ સાથે અમને ઘણી બધી સહકાર મળેલું છે, એટલે અમને એ બાબતે સંતોષ છે. જામનગર શહેર મધ્ય મિગ કોલોની જંગલેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને જૂની આરટીઓ ઓફિસને જોડતો જે ડીપી રોડ આપણે અત્યારે હાલ બનાવી રહ્યા છે, તેના અનુસંધાને જંગલેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર હતું એમાંથી ગઈકાલે મૂર્તિઓ અને શિવલિંગ વગેરેનું વિસ્થાપન કરીને નવા મંદિરમાં આપણે સ્થાપન કરાવડાવવામાં આવેલ છે. અને આ સમગ્ર પ્રક્રિયામાં જંગલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓ સૌનો આપણને ખૂબ સાથ સહકાર મળેલ છે. અને નવા ઠેકાણે બાજુમાં જ ત્યાં આપણે રોડની સાઈડમાં જે મંદિર બનાવેલ છે એ સુખરૂપ એમાં સ્થાપન થઈ ચૂકેલ છે. અને એના કારણે એના અનુસંધાને હવે રોડ પહોળો કરવાના બાબતમાં જે જૂનું મંદિર હતું એ અને નાની નાની દેરીઓ હતી એને આજે હટાવવામાં આવેલ છે. અને હવે આ નવું મંદિર નવા સ્થળ ઉપર ત્યાં જ બાજુમાં શરૂ થયેલ છે. આ અંગે ટ્રસ્ટી મંડળ અને પૂજારીશ્રી વગેરે સૌનો અમને ખૂબ સાથ સહકાર મળે છે. થેન્ક યુ. મીટરની પણ તમે જોઈ શકો છો કે 100 મીટર 10 મીટર 15 મીટર ધારાસભ્યની ઓફિસ હોય, સારું કહેવાય. મંદિર બનાવે છે, બનવું જોઈ. અને